નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. બુદ્ધિ દ્વારા મન દ્વારા જે પદાર્થો અંતરમાં ઠેરાવ્યા છે એટલા જ પદાર્થો બુદ્ધિ દ્વારા ઠેરાવ્યા છે. બુદ્ધિ દ્વારા કયા કયા પદાર્થો ઠેરાવ્યા ભીતરમાં ભર્યા એની કથા ચાલે છે. આ બધા ગ્રંથોની વ્યવસ્થિત કથા માટે બહુ સમય અને દિવસો માગી લે. હજી તો બીજો પ્રસંગ ચાલે છે ને શિબિર પૂરી થઈ ગઈ. આવા 12 અધ્યાય 12 પ્રસંગ છે હૃદય પ્રકાશના. 15 પ્રસંગ છે 12મી. હોજ હવેલી મેળ્યું મંદિર મોલાત, ઘરકોટ બહુ બંગલા મતીએ મનાવીએ વાત. એવા અનેક અંતરે ભર્યા લઈ ભરપૂર, અશુદ્ધ એવું અવલોકીને હરી રહે છે દૂર. આવા કેટલાક પદાર્થો બુદ્ધિએ નિર્ણય કરીને નિશ્ચય કરીને અંધારું થઈ જાય એટલા ભર્યા છે. આવું અશુદ્ધ અંતર જોઈને હરિ દૂર રહે છે. હરિ રહેતા નથી અંતરમાં. વળી રાગ હૃદય ભર્યા, હૃદય રહ્યા છંદ પ્રબંધની રીત, વર્ણ વિગતિ ખરી કાના માત્ર સહિત. આ વિદ્વાનો, સંગીતકારો, લેખકો, સાહિત્યકારો, વક્તાઓ, પુરાણીઓ, પંડિતો, આ એની બધાની એક કડીમાં વાત કરી દીધી. શબ્દ માત્રના અર્થ આવડે, માત્ર આવડે, મેળ આવડે, છંદ આવડે, છપાઈ આવડે, જુદી જુદી પ્રકારના અનેક પ્રકારના રાગ આવડે. પદનો રાગ જુદો, કડીનો રાગ જુદો. આ રાગ આણે બનાવ્યો ને આ રાગ આણે બનાવ્યો. આ બધું બુદ્ધિએ પ્રમાણ કર્યું છે. શાસ્ત્ર સર્વનું શોધી લીએ સાર, આવે મળતું અંગમાં તે રાખે કરી બહુ પ્યાર. શાસ્ત્રો, પુરાણો, વેદો, ઇતિહાસો આ બધાએ ખૂબ ભર્યા મતીમાં. એમાં પોતાના અંગોમાં મળતું આવે એ માલિપા ભરી દે ને બીજું છોડી દે. આવા બુદ્ધિએ પ્રમાણ કર્યું, નિર્ણય કર્યો. જળનું જાણે ઘણું, ફળનો બહુ ફેર. ખળની ખોજ ખરી, પળની બહુ પેર. રાળ રૂપિયા મોરમાં મનાવ્યો છે માલ, કથિર રૂપા કનકમાં વેરો ન પડે વાલ. જરાય વાલ જેટલોય ફેર ન પડે. આ કથિર, આ હોનું, આ ચાંદી, આ એટલાનો હીરો, આ એટલાનો હીરો, એટલાનો હીરો, આ રાળ ને આ રૂપિયા ને આ ડોલર ને આ દિરામ, આ પાઉન્ડ, કા એક જરાય ફેર ન પડે. આમ છેકટેથી નોટ હોય ત્યાં ઓળખી જાય. આ 5ની ના 10ની, કા આ 2ની નોટ ના 1 રૂપિયાની નોટ. અરે સિક્કા અમને તો આમ એક હરખા લાગે, તમે ગણતા હો ને તો એક હરખા છે. હું આ ગણતા હશે તો એમાં 5નો ને
આ ડોલર પાઉન્ડમાં તો બધી નોટો હરખી, ડોલરમાં બધી નોટો હરખી, સાઈઝ બધાની હરખી ડોલરમાં. આપણે ઇન્ડિયામાં નોટોની સાઈઝ નાના મોટી છે, અમેરિકાના ડોલરની નોટોની સાઈઝ બધાની હરખી, આંકડો જ જોઈ લેવાનો. આ ડોલરને આ પેનીને આપણે કે આ રૂપિયાના પૈસા, કેટલો નિશ્ચય જો, અને કેટલો નિશ્ચય. આમ કેટલી વાર રૂપિયા ગણે, ચોળી નાખે હાવો, અને થૂકના લપેડા મારી મારીને થોર કરી દે થૂકના માથે. વધારે વયો જાહે તો, ઓછો આવી જાહે તો. મેં હાથ મારી દીધો, લ્યો તમે હાથ મારો, હાથ મારવાનું કી, હાથ મારો. આપણને કહેવાય એટલું બધું હું તમારું એને ખાધું છે, તમે એને ચોળ્યા જ કરો છો. નહીં, એ કે એક પણ વધારે જ આવવું ન જોઈએ ને એક ઓછું આવવું ન જોઈએ આપણી પાસે. કેટલો નિશ્ચય, કેટલો નિર્ણય. એક નોટ ઉપર કેટલા માણાનું થૂક આવતું હોય છે. એ થૂકનો દળ મને એમ છે નોટથી વધારે થઈ જતો હોય છે. કોઈ દિવસ રૂપિયાની નોટ થૂકથી ન ગણાય. એને અડીને મોઢામાં તમે હાથ નાખો છો. દુનિયામાં જેટલી જ્ઞાતિ છે એ બધી જ્ઞાતિનું થૂક રૂપિયાની નોટ ઉપર છે. કે નહીં? બધાય આમ કરીને બરોબર મને ગણવા. કેટલા તો લાખ બહુ હોશિયાર હોય, આમ વાતો કરતા જાય ને ગણતા જાય, વાતો કરતા જાય ને ગણતા જાય. અરે એની ઝડપ આપણે ન જોઈ શકી. ફટાફટ 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 એ કરે ઘા. હાલો તમે હાથ મારો, વળી બીજાને કે હાલો તમે હાથ મારો. કેટલો બુદ્ધિમાં નિર્ણય છે. કા આ બધું ભર્યું છે ને બુદ્ધિમાં. આ અંધારું જેટલું જાય એટલું અંજવાળું આવે, એમ સ્વામી કહે છે. પાછા માણેક મોતી મણિકણી પના પીરોજા હીર લાલ પ્રવાળા લણસ લસણિયા થાપા મતીએ ધીર. લ્યો આ બધાય બુદ્ધિમાં ગાલી દીધા છે. જડીબુટી જાણે ઘણી, જડીબુટી જાણે ગરમ વાયુ વાસીત એ હાદી બહુ અંતરે નવે નવા નીત નીત. લ્યો આ ગરમ છે વાયુ ને આ ઠંડો છે ને આ ગરમી ને આ ઠંડી. એમ આ અંતરમાં નવા નવા નીત નીત ભર્યા કરે. દરરોજ મંત્ર જંત્ર મુઠ ટોનો નાટક ચેટક છોટ ભૈરવ ભૂત ભવાની ભય કઈ દેવ અદેવ કોટ. આ બધાયનો નિશ્ચય કર્યો, નિર્ણય કર્યો, આ બધાયનો વિચાર કર્યો. જે જે જાણ્યા જગતમાં તે તે નિશ્ચય કર્યા ઉર. કહો શિષ્ય હરિ ક્યાં રહે ભર્યું ભીતર ભરપૂર. ગુરુ કે છે શિષ્ય હવે આમાં ક્યાં ભગવાનની ભીતર ઠસો ઠસ ભર્યું છે. અહીં બેઠા છે ના બહાર પંખી બોલે, ખબર પડી જાય. કા કયું પંખી બોલ્યું? લ્યો આ વાસ આવે, આમથી પવન આવતો એ બાજુથી વાસ આવે. આ શેની વાસ છે એ ખબર પડી જાય. કા ડાળકામાં ડાળમાં વાટકામાં ડાળ આવે ને શાક આવે તો ખબર પડી જાય બળી ગયું કે નથી બળ્યું, ચોટી ગયું તપેલામાં ખબર પડી જાય. કા ખીચડી ભાણજીભાઈ કલોલા રાજકોટ રહેતા હતા. એને અમે પધરામણી ગયા. એનો ઓલો છોકરો સૌથી નાનો વિજય એ અવળો જ હતો, આથી સહેજ મોટો હશે. એટલે અમારા બે ડબરા હતા ને, એક મોતિયાનો ને એક મગજનો. તેને દેવા માટે બે ડબરા અમે લઈ ગયા ઘરે. તો એટલે મોતિયાનો ડબરો ઉઘાડ્યો ને તો એટલે છોકરા હામુય ન જોયું, હામુય ન જોયું.
મગજનો ડબરો ઉઘાડે, હા એ કે વાસ આવે છે કોઈ ઘીની, મસ્તીની વાસ છે એમ કરીને ડબરા પાસે પૂગી ગયો, હાથ નાખવાની તૈયારી કરી. જો તમે આમ જમવા બેહો તો આમ ડાળનો આમ ડોલ નીકળે તો મજા આવી જતી છે ને. હું પહેલા દિવસે આ સ્ટેજનું કામ હાલતું હતું, ઓલી બાજુ સોફો હતો, બપોરે જમ્યા પછી વાં બેઠો તો ઓલા પીપી પટેલના દીકરા ધવલભાઈ ઓલા પડીકા લઈને આમ આવ્યા, તે આમ જતા હતા. હું કહું આમ આવો તો શું છે પડીકા? પડીકા છે ને, મને એમ કે હાબુ હશે કે ફટાકડા એવું લાગ્યું મને, મેં બહુ આમ જોયું નહોતું એમ. તો કે આ શાક દાળનો મસાલો છે. હું કહું શાક દાળનો મસાલો? તો કે હા. હું કહું આમાં હું શિબિર અસર કરે શાક દાળના મસાલામાં? પછી બિચારો વયો ગયો, ઘડીક મૂંઝાઈ ગયો કે સ્વામી ક્યાંક લઈ લે નહીં. મેં લઈ લીધા હોત તો હું થાતી, તો બીજા મગાવી લેત. કાંઈક કીધું એને, વાઘ છાપ કે સિંહ છાપ, હે બાદશાહ રાજા, ઓહ તે આ બધા રાજા, બાદશાહ છાપ. હાથી હાંકતા હતા બાદશાહ થઈ ગયા. જો કેવો નિર્ણય કર્યો છે, આ મસાલો આમાં, આ મસાલો આમાં. આ બધા બુદ્ધિએ માલિપા ભરપૂર ભર્યા છે. ગુરુ શિષ્યને કે છે આમાં ક્યાંથી રે. પછી ધવલભાઈ એના પપ્પાને કહેતા છે સ્વામી તો આમ કહેતા હતા એમ. પછી મને પીપીએ કીધું કે આમ કહેતા તું? કહું હા ભાઈ, મને પૂછવાની ઈચ્છા થઈ એટલે આ પીપી કે પણ હું કામ એ બાજુ જ આવવું જોઈએ. ઓલો કે મને બોલાવ્યો એટલે શું થાય? કહી કહી ઘણા કહ્યા, કહ્યા ઘણા, રહી રહી ગયા અનેક, સહી સહી વાત શોધી કહું નહીં નહીં ન કહેવાય ને એક. બહુ કીધા, ઘણાય કહી દીધા ને ઘણા રહી ગયા. જેમ છે એમ કેટલા પદાર્થ બુદ્ધિએ બુદ્ધિમાં ઠેરાવ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી કહી શકાતા નથી. સદગુરુ શિષ્યને કહે છે આ કહી શકાતા નથી. મેં કહ્યા દગા અંગ અંગના, રહી ગયા કોઈ રોમ રોમ. જથારથ એ જાણવા છે બુદ્ધિને ફોમ. કહી દીધા એ બુદ્ધિ જાણવા તૈયાર છે. રહી ગયા રોમ રોમ જેવડા રહી ગયા, ઝીણામાં ઝીણા રહી ગયા છે. એ બુદ્ધિને જાણવાનો કેપ છે, એ બુદ્ધિમાં ભર્યા છે. નિષ્કુળાનંદ સ્વામી કેવું લખે છે, મેં કીધા એ બુદ્ધિમાં ભર્યા છે અને રહી ગયા એ બુદ્ધિમાં ભર્યા છે. જેણે જાણી નિશ્ચય કર્યા ભર્યા ભીતર ને માય. ખાલી ઠેકાણું ખોળતા રહેવા દીધું નહીં ક્યાંય, ક્યાંય જરાય ઠેકાણું ખાલી રહેવા દીધું જ નથી. આ સભામંડપમાં જગ્યા હોય તો બીજો આવીને બેહે ને. આખો સભાસભ ખીચો ખીચ સભામંડપ ભર્યો બીજો ક્યાંથી બેહે? એમ જાણ્યા અજાણ્યા, સુખરૂપ દુઃખરૂપ, સાર અસાર, યોગ્ય અયોગ્ય, આવા કેટલાય પદાર્થો બુદ્ધિએ ભર્યા છે અંતરમાં. જ્યાં રહેવાનું બીજાને એટલે ભગવાનને રહેવાનું ઠેકાણું નથી. શિષ્ય નથી તું સમજ્યો, તું છું ભોળો ભૂપ. તુને બોળો તા હરે, બોલ્યો તે તા હેરે, તેનું ન જાણ્યું રૂપ. અરે તું હાવ ભોળો ભલો છો. જેણે તને હેરાન કરી દીધા છે એને તું જાણતો નથી. સદગુરુ કહે છે સાચી કહું છું એ વાત, સમજે સુખ પામીશ સહી, નહીં તો શત્રુ સાક્ષાત વાત બગાડશે બહુ કહું. શિષ્ય ઉવાચ, શિષ્ય કહે સાચું સહી, રહ્યું અંધારું ઘોર. જેને સાહા સમજતો
તે તો નિસર્યા ચોર. જેને હું શાહુકાર સમજતો હતો એ ચોર નીકળ્યા ગુરુજી. વળી વળી બતાવજો, ઓળખાવજો અતિ એહ. કહો કપટ કપટી તણા હું સુણીશ કરીશ ને. હૃદય પ્રકાશના શરૂઆતના આ બધા પ્રસંગોમાં એટલું જ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સંત કહે એને સત્ય માની લે, સદગુરુ કહે એને સત્ય માની લે. સદગુરુ કે આમાં સુખ છે, હા મહારાજ એમાં સુખ છે. આમાં દુઃખ છે, તો કે હા એમાં દુઃખ છે. અહીં શિષ્ય એમ કે છે કે હા હો સ્વામી તમે કયો એમ જ છે. જેને હું શાહા એટલે શાહુકાર સમજતો હતો એ જ ચોર નીકળ્યા. સ્વામી મહારાજ હવે આ કપટીનું કપટ મને કયો, હું બરાબર સાંભળીશ. આ ગુરુ શિષ્યની ગુરુની વાત શિષ્ય સાંભળે છે. શિષ્ય એ ચોરથી જુદો પડી ગયો છે. ભલે અંતરમાં ભેર્યા છે પણ સદગુરુ કહે છે માટે જુદો છે. સદગુરુ કહે છે અને સાંભળે છે માટે જુદો છે. તમે જુદા છો ચોરથી કે ચોર ભેળા છો? હવે ઈ કયો. આ મેં વાત કરી સમજાણી હોય તો. હજી એક વાર વચનામૃતમાં મહારાજે લખ્યું છે, સંત કહે તું દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, પ્રાણ એનાથી જુદો છો, એને પરમ સત્ય કરીને માને. અહીંયા આ જ સિદ્ધાંત ચાલ્યો આવે છે. ગુરુએ કીધું તે શાહુકારને ચોર માની લીધા જ. શિષ્ય કે છે હા સ્વામી, બાઢમ બાઢમ બાઢમ. ત્યાં શત્રુને મિત્ર માની લીધા છે. ત્યારે શિષ્ય કે છે હા સ્વામી મેં શત્રુને મિત્ર માની લીધા છે. તે અંધારાને અંજવાળું માન્યું છે, સાચું બોલ. હા હું સાચું બોલો, મેં અંધારાને અંજવાળું માન્યું છે. તે સુખને દુઃખને સુખ માની લીધું છે. આ બધું કબૂલ કરે છે. કબૂલાત છે એનું નામ જ જુદો. હું તમારા સ્વભાવનું ખંડન કરું છું અને તમે સાંભળો છો. તમારામાં સ્વભાવ છે તો પણ તમે એનાથી જુદા છો. એ તમે માની શકશો? એ માનશો તો જેદી તેદી હૃદયમાંથી અંધારું જશે અને અંજવાળું આવશે. ભરૂચવાળા કેમ દેખાતા નથી? કાંઈ કોઈ માંદા કે એવું નથી ને? તપાસ કરાવો ને. ભરૂચવાળા કેમ દેખાતા નથી? પીપી પટેલ કેમ આવ્યા નહીં ઉતારામાંથી? તમે આવ્યા ત્યારે ત્યાં હતા? તમારી પહેલા નીકળી ગયા છે? હા, જુનાગઢ દર્શન કરવા ગયા છે. ઠીક. હા, બોલો તમે અત્યારેથી સ્વભાવથી અત્યારે જુદા છો કે સ્વભાવની ભેગા છો?
બે જણાએ કીધું જુદા. પ્રભુદાસભાઈ જુદા છો કે ભેગા છો? જુદા. શેને આધારે? નકર હું આ વર્ણનથી તમે હિંમત હારી જાઓ. હિંમત હારી જાઓ તોય આ શિબિરનો દાખલો નકામો જાય. અને બેદરકાર થઈ જાઓ તોય નકામો જાય છે દાખલો. મારે તમને બેદરકારી થવા દેવા નથી અને હિંમતે હારવા દેવા નથી. કારણ કે મારી વાત સાંભળો અને આ ચહેરા હું જોઈ લેતો હોઉં. કઈ વાત કોને મજા આવે છે કઈ વાતથી, હું તરત તમારો ચહેરો વાંચી લેતો હોઉં. એટલે મહિમાની વાતમાં મજા આવે એને બેદરકાર થવા દેવો નથી. સ્વભાવની વાતથી હિંમત હારી જાય એને હિંમત હારવા દેવી નથી. તમે જુદા છો અત્યારે સ્વભાવથી ભેગા છો? હે, સ્વભાવથી જુદા છીએ. જુદા છો, હા બરાબર છે. આ લોકોએ કીધું એટલે કયો છો કે તમે સમજી ગયા છો? ના, હું સમજીને કહું છું. તમે સમજી ગયા છો, બરાબર. વાહ. કારણ કે તમે બતાવ્યા મારા સ્વભાવ અને એ કબૂલી છે તમારી સામે. બરાબર. બસ કબૂલાત નામું એનું નામ જ જુદાપણું. બસ. સાક્ષાત સવિતામાં કુરાનનો એક વાક્ય લખ્યું છે. કુરાનનો પણ એવો નિયમ છે કે હું ગુનેગાર છું, મારી ભૂલ થઈ ગઈ છે એટલે નિર્દોષ. અમેરિકામાં ગાડી હાંકતા હાંકતા તમારી ભૂલ થઈ ગઈ હોય એટલે તરત ઓલો પાસે આવે ડ્રાઈવર પાસે, દરવાજો ન ઉઘાડાય, હેઠું ન ઉતરાયો, હેઠા ઉતરો તો માર્યા વગર મૂકે નહીં, નીચે ઉતરાય જ નહીં. મને આમ લાંબા પૂરા હોય ત્યાંના પોલીસ ખાતાવાળા, આપણે આમ જોઈએ તો એનું મોઢું દેખાય, આમ કરી દો એટલે કે કાંઈ વાંધો નહીં, આમ એટલે હું ગુનેગાર છું. ગુનો કબૂલ કરવો, ભૂલ સ્વીકારી લેવી એ મોટી સિદ્ધિ છે. એના કરતાંય એને માફી આપી દેનારો બહુ મોટો છે. ખબર જ છે અને ભૂલ કરી છે છતાંય માફી માગી, અને માફી માગી એને એ વાત પ્રધાન ગણી, ભૂલ કરી એ વાત ગૌણ કરી નાખી, માફી આપી દીધી. અહીંયા કહે છે કે ભાઈ ખરેખર જેને હું શાણા સમજતો તો એ ચોર નીકળ્યા, જેને હું ઘરના માનતો તો એ ઘાતકી નીકળ્યા, જેને હું અંજવાળું માનતો તો એ અંધારું નીકળ્યું. બસ સંત કહે આ તારા શત્રુ છે એટલે માની લ્યો આ મારા શત્રુ છે. સંત કહે આ તારા મિત્ર છે એટલે માની લ્યો આ મારા મિત્ર છે. હે સમજાણું?
હું તમને હિંમત ન હારી જાઓ એવી નિર્ભયતા બતાવું છું. પણ ત્યાં હૃદય પ્રકાશ સમાપ્ત નથી થતો, ત્યાં હૃદયમાં પ્રકાશ નથી થઈ જતો. હૃદયમાં પ્રકાશ તો 15મો અધ્યાય પ્રસંગ આવશે ત્યારે થશે. પણ આને કબૂલાત કરી કે મારા અંતરમાં અંધારું છે, એ વાત સાવ સાચી છે. કબૂલાત બહુ અઘરી છે. મેં ભૂલ કરી છે એમ કહેવું બહુ અઘરું છે. જીવનમાં નજર નાખો બધાય. હે આ સત્સંગ નિર્દોષ થવાનો જ છે. આ સત્સંગ માફી માગવાનો જ છે. આ સત્સંગ નિર્માની થવાનો જ છે. કેવળ સ્વામિનારાયણનો જ સંબંધ છે. અમારે અંદરો અંદર તમારે ને અમારે બીજું શું ભાઈ? અમને ઊંચા બેહાડો તે શું કાંઈ? એ તો તમારી હારે, આ સાધુ સત્સંગીની બધાની હારે. એટલે કે હાલો તમે ઊંચા, તમે ગુરુ, તમે મોટા, એટલે હું? એટલે તમને ડારા દેવા માટે મોટા? કે તમને દગો દેવા માટે મોટા? આ તો સારેપની વાત આવી, મહિમાની વાત આવી. આ કાયદો થોડોક છે, આ કઈ કાયદો નથી. તમારે અમને મોટા માનવા જ પડે, અમારે તમને નાના માનવાના, એ કોઈ કાયદો નથી. આ તો મહિમા, સુહૃદ ભાવ, આત્મીયતાનો વિષય છે. એટલે આ સત્સંગમાં મારી ભૂલ છે, એની ભૂલ નથી, એનો આ સત્સંગ છે. કેટલી વિશાળતા છે જો સદગુરુઓની અને શ્રીજી મહારાજની. બુદ્ધિ દ્વારા જે પદાર્થો ભીતરમાં ભર્યા એ ગુરુએ બતાવ્યા અને શિષ્ય સ્વીકારી લીધો કે ભર્યા છો ભીતરમાં, વાત સાવ સાચી છે. સદગુરુ કહે ચિત્ત તાહરું. હવે આવે છે ચિત્ત, મન, બુદ્ધિ, ચિત્ત. ચિત્તની વાત આવે છે. જે મન દ્વારા જેટલા મનન કર્યા એટલા જ બુદ્ધિ દ્વારા નિશ્ચયમાં લીધા, જેટલા બુદ્ધિ દ્વારા નિશ્ચયમાં લીધા એટલા જ ચિત્ત દ્વારા ચિંતવનમાં લીધા, એમ કહે છે. સદગુરુ કહે ચિત્ત તાહરું. ચિંતવે બહુ આકાર, કહીએ કેટલા, કેતા તે નાવે પાર. જે મને ઉત્થાને મેલિયા, પ્રજ્ઞા કર્યા પ્રમાણ. તે ચિત્ત નિત્ય ચિંતવે, જાગ્રત સ્વપ્ન સુજાણ. જે મને ઉત્થાને મેલિયા, મનથી જે સ્થાપન કર્યા, એને પ્રજ્ઞા કર્યા પ્રમાણ. પ્રજ્ઞા એટલે બુદ્ધિ. એ બુદ્ધિએ એનું પ્રમાણ કર્યું. જેટલાનું બુદ્ધિએ પ્રમાણ કર્યું એટલા જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં ચિત્ત ચિંતવે છે. અંદર ભરેલા જ છે. મહારાજ કે ચિત્ત મધ જેવું ચીકણું. જે કાંઈ કીડી મકોડી જીવડા, જે કાંઈ રજ કચરો આવે એ મધમાં ચોંટી જ જાય. ચિત્તની સામે આવેલું પદાર્થ ચિત્તમાં ચોંટી જ જાય છે. માત તાત સૂત સંબંધી, કેટલા ચોંટ્યા જોજો. માત તાત સૂત સંબંધી, દેહ ગેહ ઘરનાર. હજો પ્રસંગ પૂરો થાય તે કબૂલાત કરવાની છે. આ બુદ્ધિની વાત પૂરી થઈ ત્યારે શિષ્ય કબૂલ કરી લીધું. તમે કઈ વાત હાવ સાચી છે હો. હવે ચિત્તની વાત શરૂ થાય છે. ચિત્તની વાત પૂરી થાય એટલે શિષ્ય કબૂલ કરશે
એટલે ગુરુ કહે તું જુદો છો, નથી કબૂલ થતું. સાંજે અમે અહીં બેઠા હતા હરિભક્તો, નીમ થયા પછી તે આપણને ખબર ન હોય એવા નીકળ્યા તમાકુ વાળા ને માવા વાળા. એ મેળે મીંડા કેવા મેળે હું માવો ખાઉં છું, તમાકુ ખાઉં છું, મારે આમ છે, મારે આમ છે. જો કેટલા વર્ષે, કેટલા ટાઈમે, કેટલી શિબિરો પછી, કેટલી સેવા પછી આ હુજે. આ તો આપણી ભૂલ છે. કાલે મેં વાત કરી મોબાઈલની, વાહનોની, હોન્ડાની. કબૂલ કર્યું છે મોબાઈલ વાળાને? ન કબૂલ કરે. મેં વાત ન કરી ઓલા ભાઈની, બોડકા વાળાની. મોબાઈલ રાખે છે. લ્યો 10 વીઘા ખેતર છે અને એનું નામ કાંતિલાલ છે. એ મોબાઈલ રાખે છે. હવે હાવ નકામો એવા તો ઘરે ઘરે કાંતિલાલ 2-3 છે. એને હાવ જરૂર નથી મોબાઈલની, હાવ જરૂર નથી. અત્યારે જ કોકને દઈ દે કાં વેચી નાખે તો રૂપિયા તો થાય ખીચડી ખાવા. કાંઈ જરૂર નથી. તમે મોબાઈલ રાખો છો? તમારે જરૂર છે? હા, જરૂર હોય તો રાખવાનો. તમારા ઘરવાળા રાખે છે, એને લઈ દે ને. એટલે રસોઈની ચિંતા તો નહીં. એ મોબાઈલ કરે રાખે ને કામવાળી આવી જાય રસોઈ કરવા. આ બધા પ્રજ્ઞાએ પ્રમાણ કરેલા છે. મનને ઉત્થાને મેલ્યા છે અને ચિત્ત એનું ચિંતવન કરે છે. માત તાત સૂત સંબંધી દેહ ગેહ ઘર નાર, ભાઈ ભોજાય ભગીની એ ચિંતવે વારંવાર. આ બધાને ભાઈ ભોજાય ભગીની એટલે બેન, સૂત એટલે દીકરો, માત તાત મા બાપ, ગેહ દેહ, ગેહ એટલે ઘર, દેહ એટલે શરીર, ઘર નાર એટલે સ્ત્રી, ભાઈ. આ બધાને ચિંતવા કરે. અવગુણ ગુણરી મિત્રને સંભારે ચિત્ત સોય, સુખદ પદાર્થ સમજી ચિંતવે ચિત્ત નિત્ય પ્રોય. જેટલા દુઃખરૂપ પદાર્થ છે એને સુખરૂપ સમજીને ચિત્ત ચિંતવા કરે છે. અન્ન ધન ધામ ધરણી, પશુ પંખી ગામ ગરાસ, દેશ પ્રદેશ સુરનગર પૂરનગર, ચિત્ત ચિત્તવે શ્વાસો શ્વાસ. એમ હા પાડો છો ને? તમે ખેતીવાડીમાં છો, બધી પ્રકારના ફૂલ, બધી પ્રકારનું અનાજ, જેટલું બિયારણ તમારે, એ બધું તમને યાદ હશે ને? એક યાદ હોય ખેતીવાડી વાળાને. થોડા ક્યારા કર્યા હોય ત્યાં પાછા પાટિયા લગાડ્યા હોય. એ પછી બધું કેટલો નિશ્ચય છે બુદ્ધિમાં, કેટલું મનમાં મનન, ચિત્તમાં ચિંતવન. એટલું જુદું કરો એને આ થેલીમાં ભરો, એની માથે આ નામ લખો. એટલું જુદું કરો એને આ થેલીમાં ભરો, એમાં આ નામ લખો. આ તમારા હગા કેટલા હશે, બધા આમ તમારે આમ આંખ્યું વીંચો ન વીંચો, માનસી પૂજા કરો ન કરો, હામ આવી જાય. કા અટાણ ઘણા આવીને બેઠા છે. કેટલા એ હોશિયાર છે વ્યવહારમાં, જો કેટલું આવડે છે એને. આ બધું બુદ્ધિનું, ચિત્તનું, મનનું કામ છે. ભાઈ બીજ કરી આવ્યા, પડ્યો કરી આવ્યા, ફરી આવ્યા, ફટાકડા ફોડી આવ્યા, હાઢુને ત્યાં જી આવ્યા, લાડુ ખાઈ આવ્યા, બધું કરી આવ્યા. નટણ વાસાન મને આવીને વાહે બેસી ગયા. હવે કથા પૂરી થતી આવશે, સ્વામી રાજી રહેજો. સ્વામી બોલે તે પહેલા એ માફી માગી લે. જાણે સ્વામી હાવ ભોળો હશે તે રાજી થઈ જાય. હું કહું સારું, બહુ સારું, એટલે એ માને સ્વામી રાજી થઈ ગયા. સ્વામી તમારા કણ કણનું રોમ રોમનું જાણતા હોય, પણ કરે હું હલવાણા. કેવું કેમ તમને? હે કેટલાય બહુ વ્યવહારને પાઘડીયું બાંધીને ફરે છે. એ તમે જેટલા વ્યવહાર કરીને આવો છો શિબિરમાં,
અને હવે આ વ્યવહારમાં નથી ગયા એને કોણ કાઢી મૂકવાનો છે કયો તો નટુભાઈ? અને તમને કોણ ત્યાં પાઘડી બાંધી દેવાનો છે? તમે તો હજી પરમદી આવ્યા હતા, હજી આજે જ આવ્યા, એમાં ઘણા સભ્યો આમાં છે. એને કોણ ન્યા ભાઈ પોંખવાનો છે? કોઈ પોંખવાનો નથી. અને તમે વ્યવહાર કરવા નથી ગયા, ત્યાં જાહો કોણ કાઢી મૂકવાનો છે? આ આમનમ ચાલ્યા કરવાનું છે. પણ બુદ્ધિ, ચિત્ત અને મન દ્વારા આ બધું અંદર ભર્યું છે, એ બહાર નીકળે છે અને કર્યા વગર ચાલતું નથી. પેખી પરપોતા તણા રાખે હેત કુ હેત. આ મારો એને હેત રાખે, આ પરનો એને કોઈ હેત રાખે. આ ચિત્તમાં બધું ભર્યું છે. એવું સમજી અંતરે ચોખ્ખું મનાવે ચિત્ત. આ પંડિત, આ મૂર્ખ્યો, આ ડાયો, આ ભોળો દોય. ચિત્ત નિત્યમ ચિંતવે સહજ સ્વભાવે સોય. આ ડાયો, આ ભોળો, આ પંડિત ને આ પુરાણી, આ મૂર્ખ, આ શાહુકાર ને આ ચોર, આ ગરીબ ને આ તવંગર, આ સાધુ ના ગ્રહસ્થન, આ સ્ત્રી ના પુરુષ, આ યુવાન ના વૃદ્ધ, આ બાળક ના કિશોર, આ પ્રૌઢ ના આ વૃદ્ધ, આ લાંબો ના ટૂંકો, આ જાડો ના પાતળો, આ કાળો ના ધોળો. કા આ ગાડી આવી, આ ગાડી, આ કયો મોડલ, આ કયો મોડલ, આ કયો મોડલ. તું કઈ સાલનું મોડલ છો એ તો કે. આના એટલા રૂપિયા, આ કલર આવો ને આ કલર આવો ને આનો અવાજ આવો ને આનો અવાજ આવો ને આ ભાવ, આનો આ ભાવ, આનો આ ભાવ. માર્કેટમાં, સ્ટોરમાં, શોરૂમમાં જાઓ તો તમે આમ નિર્ણય ન કરી શકો કયું મિક્સર લેવું, કયું વાહન લેવું, કયું કપડું લેવું, કયું ફ્રીજ લેવું, નિર્ણય ન કરી શકો. એટલે હું તમને જોવાની, ફરવાની ના પાડું છું અને હું પોતે પકડ રાખું છું. એ બહુ સમજીને કરું છું. હું કામે આંખ્યું ફોડો છું. આજે આવ્યા છો ને શિબિરમાં, એ કોકને પૂછજો, કા તમે એને કહેજો ભાઈ અમે રહી ગયા હો, ભાઈ બીજ વગેરે પડ્યા વગેરે, એટલે મજા આવશે. એ તમને કહેવાના નથી હો, એ તો ભડના દીકરા છે, ભડ છે, સુરવીર છે. એ તમને કહેવા નથી હો અમે રહી ગયા એમ. આપણે એને કહેવું ભાઈ અમે રહી ગયા ને તમે ખાટી ગયા હો ભાઈ. પાછળ બેઠેલા ઘણાય મને બધાયના ચહેરા અહીંથી દેખાય છે. આજ બપોર પછી કેટલા આવ્યા એ મને ખબર છે, હજી આવશે. અને વાહેથી વાહે બેસી જાય. એને ખબર છે કે આપણે વ્યવહારની પાઘડી બાંધવા ગયા હતા. જેને ભજન કરવું છે એ બધું અંધારું કાઢવા. અમદાવાદ વાળાની કહું છું, કાલે પછી આવતી સાલ વધારે ભાગ લેજો અને અહીંયા ઉતારો રાખજો, એટલે જરાક ખબર પડે કે ભીડામાં કેમ રહેવું. અહીંયા ઉતારો રાખજો, અમે કઈ ત્યાં. એટલે હું જરાક આને દાખલો પડે, નકર આ પેધી ગયો સાવ એસીમાં હુઈ હુઈ હાવ પેધી ગયો. હવનો બેડરૂમ જુદો, હવનો બાથરૂમ જુદું. ત્યાં હું કોઈ દી અંજવાળું હોય? હે, જેટલું સમુદાયમાં એટલું અંજવાળું. સમુદાય છે એનું નામ અંજવાળું. આ બીજાને જુઓ, આ બીજા ગ્રહસ્થ જ છે. બધાય ગ્રહસ્થ છે. દિવાળીને દિવસથી આવી ગયા છે, ધનતેરસથી આવી ગયા છે, કાળી ચૌદસથી આવી ગયા છે. આ બધાય ગ્રહસ્થ છે. લ્યો, જીવનના ઉત્તમમાં ઉત્તમ દિવસો જે વાલામાં વાલા હગાને ત્યાં વિતાવવાના હોય એ આ બધાય અહીંયા વિતાવે છે. એટલે અમારા મોટા ભાઈ અહીં વાંઢાને ત્યાં કોણ આવે ભાઈ? ભાઈ બીજને દી
આ વાંઢા છે ને અમે બીજું શું ન્યા કા. પ્રભુદાસભાઈ તમારે કેટલા દિવસ કપાણા? એક દિવસ કપાવો ન જોઈએ. તાળું દઈને આવ્યા છો ઘરે? હા. મનસુખભાઈ એ આવ્યા છે, તાળું દઈને આવ્યા છે. હા. કહા એ મનસુખભાઈ નહીં, તમારો નાનો ભાઈ, હું એનું નામ હું ભૂલી કેમ ગયો? હા, આ મનસુખભાઈ નું કહું છું. હા, ઓલા મનસુખભાઈ તો તમારા શાળા ઈ. જો ઈ નંબર મોર છે માલિપા, ઓલો નંબર વાહે આવ્યો. આ બધું ચિંતવે, બુદ્ધિ નિશ્ચય કરે. મનસુખભાઈ અમદાવાદથી આવ્યા એ ખબર છે. અમદાવાદના 60 હરિભક્તોએ લાભ લીધો, 60 અમદાવાદ મંડળના. હવે એને કોઈ ઘરવા દેવાના નથી ન્યા હો ઈશ્વરભાઈ, અને તમને તો રાજકોટ વાળા હામયું કરવાના છે. એ રાજકોટ મંડળ વાળા ઈશ્વરભાઈ નું સન્માન કરજો રવિવારની સભા હોય તઈ, કે શિબિરમાં ન આવ્યા હોય એને આપણે સાલ ઓઢાડવી છે. તમારું સન્માન શિબિરમાં આવ્યા એનું સન્માન કોઈ નહીં કરે હો છગનભાઈ. બેહી ગયા સામ જોયા તમે? તો તમે પ્રમુખ શું થયા મંડળના? બહુ ખોટ જાય છે. તમે અમારા છો ને, અને અમે જમી જાય છીએ, તમે રહી જાઓ છો, એ અમારાથી સહ્યું જાતું નથી, એટલે બોલાઈ જાય છે. લાચારીથી મારાથી બોલાઈ જાય છે. તમારો ખરો હેતુ એ જ કહેવાય કે એ સુખ ભોગવે, એ તમને મૂકીને સુખ ન ભોગવે. એ તમારો હેતુ છે, એ જ તમારો સાચો મિત્ર છે. અને તમે ગેરહાજર રહ્યો ને એ ભોગવી લે, ખાઈ લે, તો તમને કહે કે અમે આવું ખાધું હતું. બહુ રૂપિયા થાય, બહુ ગાડીઓ થાય, બહુ ફેક્ટરીઓ થાય, પછી ભજન કરવું બહુ અઘરું છે, ભક્તિ કરવી બહુ અઘરી છે. એ મોટાનો મોબતી હોય, મોટા મોટા માણસો એને ઓળખતા હોય, ન્યાને જવું જ પડે. મોટાની મોબત મૂકી શકાય નહીં. આને મોટાનો બહુ ભાર હોય. મને ફલાણાએ બોલાવ્યો, મને ઉદ્યોગપતિએ બોલાવ્યો, મને કોર્પોરેટરે બોલાવ્યો, મને મેયરશ્રીએ બોલાવ્યો, મને ચેરમેને બોલાવ્યો. યાદ રાખજો, તમારા જીવનમાં ભક્તિનું ભાતું નહીં બંધાય. સમજાણું? જેના જેના 5 દિવસમાં દિવસો કપાણા હોય આ શિબિરમાં, એ આવતી શિબિરમાં એ દિવસો કપાવા ન દેતા. લાભ પાંચમે જવાનું. આ વખતે તિથિ કાંઈક વધઘટ છે, એક દી વહેલી થાય શિબિર પૂરી, નકર લાભ પાંચમે થાય. બીજું હું ને 5 દીની કરીએ છીએ. આ રોગી નહીં, ચિત્તનું વ્યાખ્યા ચાલે. આ રોગી નહીં, આ બુઢા યુવાન બાળ, આ રૂપ કુરૂપ નારી નર ચિત્ત ચિત્વે તત્કાળ. આ રૂપાળો ના કુરૂપ,
આ ઊંચો ના ઠીંગણો, ના જાડો, ના પાતળો, આ વૃદ્ધ, આ બાળ, આ યુવાન, આ સ્ત્રી, ના પુરુષ, આ આવો ના આવો, ચિત્ત ચિંતવા કરે છે. પંચભૂતથી પ્રગટ્યા જળ ચૈતન્યની જાત, અણ ચિંતવે એકે નહીં, ચિત્ત ચિંતવે દિન ને રાત. પંચભૂતથી જેટલા ઉત્પન્ન થયા એનું ચિત્ત ચિંતવન કર્યા કરે છે. પંચભૂતથી જેટલા ઉત્પન્ન થયા એનું ચિત્ત ચિંતવન કર્યા કરે છે. એ કોઈ બાકી રાખતો નથી. ચિત્ત ચિંતવી ચિંતવી રાખ્યા હૃદયમાં રૂપ, ત્રિલોકમાં તલે તલ સંભારે સોય સ્વરૂપ. તલે તલ જેવડું પદાર્થ ચિત્ત ચિંતવે છે અને સંભારે છે. સર્વે રૂપ સંભારતા ન રહે નવરું નેક, તારું સારું કેમ કરે શિષ્ય સમજ વિવેક. આ પદાર્થો ચિત્તમાં તે ચોંટાડ્યા છે. સદગુરુ કે છે, હે શિષ્ય, આ પદાર્થો તારું શું સારું કરે. આ પદાર્થો તારું શું સારું કરે. એણે કર્યું અતિ અવળું, તારું ટાળ્યું ઠામ. ગુરુ ઠપકો આપે છે, તારું ઠેકાણું નથી રહેવા દીધું, તારું ઠામ ટાળી નાખ્યું. તારું હું સારું કરે આ બધાય, તારું ટાળ્યું ઠામ. ત્યાં નિરખવા નાથને કરું છું હૈયામાં હામ. જેણે તારું ઠેકાણું રહેવા દીધું નથી એને તું ઈ હૈયામાં ભગવાનને જોવાની હામ કરે છે. આખા જગતની આપદા ભરી ભીતર મોજાર, એમાં જોવા જગદીશની લાલચ ન કરી લગાર. હિંમત હારી જાય એટલા માટે સદગુરુ નથી કહેતા. કબૂલ કરી લઈએ તો મારે આને નિર્દોષ કરવો છે એવી સદગુરુની દ્રષ્ટિ છે. જગતના બધા પદાર્થો આપદા બધી ભીતર મોજાર ભરી છે, એમાં તું જગદીશને જોવાની ઈચ્છા રાખે છે. તારી લાલચ ખોટી છે શિષ્ય, તારી ઈચ્છાઓ પૂરી નહીં થાય. શિષ્ય સોદો સંકટ થયો, ગયો મનુષ્યનો દેહ, અજ્ઞાન આખી વિશ્વનું રાખી રહ્યો તું તે. આખા જગતનું અજ્ઞાન તારા ચિત્તમાં ભર્યું છે. પળે પળે પડ્યો પેચમાં, બળે બળે બળવાન, ગળે ગળે ઝાલી ગળ્યો, કળે કળે કહું નિદાન. તારું ધાર્યું ક્યાં રહ્યું, જો શિષ્ય વિચારી વાત, માને નહીં કોઈ માહિલા મળી એ જાત પૂજાય. મન માને માલે મળી ચાલે દોડા દોડ, કર્યું કારજ આપણું દીધી તુજને ખોટ. ખોટી ખોટી સિદ્ધ ખાય જાય જન્મ આ એળે એળે હતી, વિચારી જોને ઉરમાં કાંઈ કામ ન થયું રતી. ઇતિ શ્રી હૃદય પ્રકાશ મધ્યે સદગુરુ શિષ્ય સેવાદે તૃતીય પ્રસંગ. ચિત્તનું વિવરણ પૂરું થયું. હવે આવે છે અહંકાર. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. શિષ્ય ઉવાચ. હવે શિષ્ય કબૂલ કરે છે. જો મૂર્તિમાન વાત છે, તમે કબૂલ કરશો? કોઈ આગળ મેં કહી દીધું, જેને ખોટ ગઈ કબૂલ કરશો? થશે કબૂલ? અને કબૂલ કરશો તો આવતી સાલ એક પણ દિવસ તમે શિબિરનો કપાવા નહીં દો. શિષ્ય કહે તું શઠમતી. શિષ્ય ઉવાચ. શિષ્ય કહે હું શઠમતી. રતિ ન સમજો રીત, મન બુદ્ધિ માન્યા મારા, તેમજ માન્યું ચિત્ત. હા સ્વામી, તમે કઈ વાત સાચી છે. હું શઠ છું. બોલો, હું શઠ છું, હું અજ્ઞાની છું. બોલો,
જે મોડા આવ્યા એ કહેશો હું શઠ છું? કહેશો? જેને મેં મારા સગા માન્યા હતા એ શત્રુ નીકળ્યા, આવી બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિરથી મને વંચિત રાખ્યો, એમ કબૂલ થઈ શકે? તો તમે નિર્દોષ. અને કબૂલાતના પરિણામમાં ફરીવારે ભૂલ ન થાય એ સાચી કબૂલાત છે. શિષ્ય કહે હું શઠમતી રતિ ન સમજ્યો રીત. અરે સ્વામી, હું કાંઈ સમજી ગયો નહીં. મન બુદ્ધિ ચિત્ત એને મેં મારા માન્યા એમ કહે છે. એ મારા નથી, મારા તો સ્વામી તમે છો, એમ શિષ્ય કબૂલ કરે. વેરી તો વાલા જાણ્યા. અરે વેલી હતા મેં, વેરી હતા એને મેં વાલા જાણ્યા. એ મોટું અજ્ઞાન. ઘર થકી ધર થકી ધૂતાપણું ન કર્યું મેં નિદાન. ધરથી આ મૂર્ખાઈ મેં જાણી નહીં, પહેલેથી જ આ અજ્ઞાન, આ મૂર્ખાઈ, આ મારી શઠમતી સ્વામી હું જાણી શક્યો નહીં. અને મેં મન બુદ્ધિ ચિત્તને મારા માન્યા, જેમાં જગતના પદાર્થો ઠસો ઠસ ભર્યા છે. અને સ્વામી તમે કહો એ વાત સાવ સાચી છે. આમાં મારા અંતરમાં ક્યાંય ભગવાન રે એવી જગ્યા નથી. આ કબૂલાત કેટલી સરસ પદ્ધતિ છે, ખબર પડી? બુદ્ધિ દ્વારા દોષનું વર્ણન કર્યું, શિષ્ય કબૂલ કર્યું. મન દ્વારા જે ભૂલ થાય છે એ શિષ્ય કબૂલ કરી. ચિત્ત દ્વારા ભૂલ થાય છે ગુરુએ કીધું, એ શિષ્ય કબૂલ કરી. હૃદય પ્રકાશમાં, હૃદયમાં પ્રકાશ થવા માટે હૃદય પ્રકાશ ગ્રંથમાં પહેલો પોઈન્ટ આ છે, આપણી ભૂલ કબૂલ કરતા શીખો. આ પહેલો પોઈન્ટ. સમજાણ? વળી કરજો વાર્તા, લળી લળી લાગુ પાય, મળી મળી માનીશ મહાપ્રભુ, કળી કળી કહેજો કાંય. સદગુરુને મહાપ્રભુ કહે શિષ્ય. હજી હું પગે લાગુ છું, શરણાગત છું. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હે સમજાય છે? હું તમારો શિષ્ય છું, મને ઉપદેશ આપો. હું તમારો શરણાગત છું. હજી સ્વામી, હે મહાપ્રભુ, હજી તમે મને કહેજો, હું બધી વાતો સાંભળવા તૈયાર છું. બોલો, આપણે ભૂલમાં છે ને ભૂલમાં? બસ આ હૃદય પ્રકાશનો પહેલો મુદ્દો. અને એમ આપણે કબૂલ કરીએ એટલે શ્રીજી મહારાજને મોટા સાધુ આપણને સ્વભાવથી જુદા છે એમ માની લઈએ. ગુણાતીતાન સ્વામીએ 4 જણાને ઉપર ભગવાન અને મોટાની દ્રષ્ટિએ એમ લખ્યું છે. એક તો સ્વભાવથી રહિત થઈ ગયો હોય એની ઉપર દ્રષ્ટિ થાય, બીજો મૂકવા માંડ્યો હોય એની ઉપર દ્રષ્ટિ થાય, અને ત્રીજો કબૂલ કરે છે એના ઉપર દ્રષ્ટિ થાય. બહુ સરસ કથા છે અને બહુ વચનામૃતના સિદ્ધાંતને અનુસારે આ હૃદય પ્રકાશની કથા ચાલી જાય છે. હવે સદગુરુ વાચ, ચિત્તના દોષ કીધા, એ શિષ્ય કબૂલ કર્યા એટલે સદગુરુને પાછો હિંહોરો આવે છે કહેવાનો. કબૂલ ન કરે તો કોઈ દિવસ ગુરુમાં મૂડ ન હોય.
આ સમજી રાખજો, ગુરુ ઢીલા થઈ જાય. ચિત્તના દોષ કબૂલ કર્યા, હવે સદગુરુ પાછું કહે છે. હવે સદગુરુ બીજા દોષ બતાવે છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હવે અહંકાર આવે છે. સદગુરુ કહે નખ શિખા લગી અંગ માહી અહંકાર. જોયું? અહમ મમત કરી માન્યું યત કિંચિત સંસાર. યત કિંચિત, જે કાંઈ સંસાર છે એ બધો અહંકારમાં ભર્યો છે. નખથી શિખા લગણ, શિખા એટલે આ ચોટલી, નખ એટલે હાથની, પગનું, આંગળીઓના, અંગૂઠાના નખ, ન્યા સુધી અહંકાર ભર્યો છે. કેવો અહંકાર! મન સંકલ્પ મોરે કહ્યા, બુદ્ધિ નિશ્ચય ના બહુ, ચિત્તે રાખ્યા ચિત્તવીતે હું ને મારા સહુ. આ અહંકાર જોયું? કેવી સાંકળ કરતા જાય નિષ્કુળાનંદ સ્વામી. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એને સાલવિંદ કરીને આ ગુર્જર સુતાર સાંધો મેળવતા જાય છે. એક કડી બીજામાં, બીજાની કડી ત્રીજામાં, ત્રીજાની ચોથામાં, એમ એને મેળવતા જાય છે. કેટલું સરસ આને આવડે છે. તમે પીએચડી થયા છો તોય અરવિંદભાઈ તમને આવી સાંકળ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની ન આવડે. તમને તો એવી સાંકળ આવડે, આ નીરવને ક્યાં લગાડવો, વિકાસને ક્યાં લગાડવો, નાના ભાઈને ક્યાંથી કણબીણ મળી જાય અને ક્યાં એને હું ફસાવી દઉં. તમને તો આવી સાંકળો આવડે. શાબાશ છે તમારી બુદ્ધિને, તમને બહુ સરસ સાંકળ કરતા આવડે હો. બલિહારી છે તમારી આવડતને. કૂવામાં ન નાખતા જાતો એને તમે કૂવામાં નાખો. કા આ નિષ્કુળાન સ્વામીની સાંકળ, નિષ્કુળાન સ્વામી કે છે મનથી જે સંકલ્પ કર્યા એ બુદ્ધિએ પ્રમાણ કર્યા, બુદ્ધિએ જે પ્રમાણ કર્યા એ ચિત્તમાં નાખ્યા, અને ચિત્તે જે ચિંતવા એમાં હું અને મારું નક્કી કર્યું, એનું નામ અહંકાર. અહંકાર પકડાનો? હે, આ બધાય મારા છે, આ બધાય હું છું. આ ત્રણેય મળીને જે જગતના નાનામાં નાના પદાર્થો અને મોટામાં મોટા પદાર્થો મન, બુદ્ધિ, ચિત્ત દ્વારા જે ભીતરમાં ભર્યા છે એ બધા પદાર્થો હું છું અને એ બધા પદાર્થો મારા છે, એનું નામ અહંકાર. એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે. સદગુરુ મૂડમાં આવી ગયા. જેમ જેમ શીશ ભૂલ કબૂલ કરતો જાય છે એમ સદગુરુનો આનંદ વધતો જાય છે, વધતો જાય છે, વધતો જાય છે. લ્યો, મારા માતને તાત છે, આ મા બાપ મારા, મારા ભગીની ભાઈ, મારી જાતને નાત છે, મારા સગાને સાઈ. આ મા બાપ મારા, આ ભાઈ મારો, આ ભગીની, આ સ્ત્રી, આ બેન, આ જાત, આ નાયત. હે, ભલે ને એની નાયતમાં કોઈ દિવાળું કાઢ્યું હોય તો કે અમે કણબી એટલે કણબી, કડિયા અમને થોડાક પૂગે. ભલે ને દારૂ કણબીએ જ મોંઘો કર્યો હોય, ભલે ને દારૂ કડિયાવે જ મોંઘો કર્યો હોય, એ કે અમારી નાયત એટલે અમારી નાયત. હા, તમારી નાયત લે, તે તમને કેવી લાગે છે? ભાઈ તમારી નાયત બહુ સારી, છેટેથી હાથ જોડવા જેવી. તમારી નાયતને અટાણે હુજ્યું, વાંઢા વધ્યા તેદી અમારા સહજાનંદ સ્વામીને 200 વર્ષ પહેલા હુજી ગયું કે ગર્ભપાત કરાવવો નહીં. તમારી નાયત બુદ્ધિશાળી કે અમારા સહજાનંદ સ્વામી બુદ્ધિશાળી? લાવો તમારી નાયતની બુદ્ધિ કોમ્પ્યુટરમાં જોઈ લો કેવી છે. લાવો તમારી નાયતની બુદ્ધિ, લાવો લાવો, ઊભા થાવ. કોણ છે બુદ્ધિ વાળો? તમારી નાયતને અટાણે ખબર પડી લબડી રહ્યા, તઈ લબડી રહ્યા, લબડી રહ્યા, લબડી રહ્યા.
તઈ તમારી નાયતની આંખ ઉઘડી, ડોળા ફાટી ગયા, લુગડા હાંકડા થઈ ગયા, કોટ હેઠા પડી ગયા, બૂટની વાધરીઓ તૂટી ગઈ, પરસેવો વળી ગયો, તઈ તમારી નાયતની આંખ ઉઘડી. અમારા સહજાનંદ સ્વામીને 200 વર્ષ પહેલા ખબર પડી ગઈ કે આ નાયત મરી જવાની છે, માટે એણે લખી નાખ્યું કે ગર્ભપાત કરાવવો નહીં. બોલો, નાયત નાયત કરો છો ને, આ તમારી નાયત. હે હું કીધું? આ એમ કે છે કે મારી નાયત ને મારી જાયત, હે મારા સગા, મારો આ સૂત કલત્ર સંબંધી, સૂત એટલે દીકરો, કલત્ર એટલે સ્ત્રી, મારું કુટુંબ, મારું કુળ, એને અર્થે આ તને સહુ કષ્ટ વિષમ, એને અર્થે આ તને સહુ કષ્ટ વિષમ. આ મારી દીકરી, આ મારો દીકરો, આ મારી સ્ત્રી, આ મારું કુળ, આ મારું કુટુંબ, એને માટે હું દુઃખ સહન કરું છું, એને માટે હું અપમાન સહન કરું છું. આનું નામ અહંકાર, આનું નામ અહંકાર. એ મારા હું એનો તજુ નહીં ત્રણ કાળ, મમત એહ મેલું નહીં કરું નિત્ય પ્રતિપાળ. હું એનો ઈ મારા, હું એનો ઈ મારા, એની મમતા હું મૂકું જ નહીં. 3 કાળ સુધી એનું પ્રતિપાળ કરીશ. આ જન્મમાં, આગલા જન્મમાં એની રક્ષા કરી, એનું પેટ ભર્યું, અત્યારે એનું પેટ ભરું છું, હજી અનંત જન્મ સુધી હું એની જ પ્રતિપાળ, એની જ રક્ષા, એનું જ રક્ષણ પોષણ કરવાનો છું. આ નામ અહંકાર. શું થયું ભાઈ? હે ચંદ્રકાંતભાઈ, આ વિવેક મારો, હું એનો. વિવેક સ્વામિનારાયણ નો થાય એટલો તમારો, નકર હામુઈ જતા એની વિવેકની. અને ઓલા ભાઈને કહું, તમારો પ્રકાશ હૃદયમાં પ્રકાશ નહીં કરે? કરશે? તમારા છોકરાનું નામ પ્રકાશ, હૃદયમાં પ્રકાશ નહીં કરે. તમારો વિવેક કલ્યાણમાં, એ વિવેક કાયમ નહીં આવે. આ ચોક્કસ માની લેજો. ના, એ સ્વામિનારાયણ નો થાય એટલું એમાં હેત કરજો. હું તમને બેયને કહી દઉં છું. બાકી હેત રાખતા નહીં. પિંડો છે, આ મોટો પિંડો, એમાંથી 2 પિંડા ભેગા થયા, ત્રીજો પિંડો તૈયાર છે. બીજું હું ને એનું નામ પાડ્યું. કડિયાનું મટીરિયલ આવ્યું એટલે કડિયો થયો. કણબીનું મટીરિયલ આવ્યું હોય એમાં ફેક્ટરીમાં, તો એમાંથી કણબી થાય. બધા જે બી ડાય એવો આકાર. કે નહીં ભાઈ? હોનીનું નાઇટનું મટીરિયલ આવે અને પછી ફેક્ટરીમાં નાખે, એમાં હોની થઈ પડે. વાણિયાનું મટીરિયલ આવે ને વાણિયાનું મટીરિયલ નાખે ફેક્ટરીમાં, એટલે વાણિયા થઈ પડે. આ હું બીજું હવે આમાં મોટી વાત છે. પિંડામાંથી પિંડો, એમાંથી પિંડો, એમાંથી પિંડો. પિંડામાં મોહ પામશો નહીં. હું એનો ની મારા, કાંઈ વાતમાં માલ ન મળે. સમજાણું ભાઈ? એને દુખે હું દુખી, માળો ગજબ નીકળ્યો. એને દુખે હું દુખીયો, એને સુખે સુખ, એને જમે હું જમ્યો, એને ભૂખે ભૂખ. જુઓ તો ખરા. દીકરો માંદો હોય તો ઢીલો ઢપ થઈ જાય. સાધુ મરી જાય માંદા માંદા તોય કાંઈ ફોનમાં કહી દે, બસ. એને ભૂખે ભૂખ, એને દુખે દુઃખ. ઈ જમે એટલે આને ઓડકાર આવે, ઈ પાણી પીવે અને આને આનું નામ મારાપણું, અહંકાર છે. મારા આત્મા એ છે મારા આત્મા. મારા એ છે મારા આત્મા, એ છે મારું તન, એ છે મારા પ્રાણ પિયા, એ છે
મારા જીવન. થઈ ગયો છે કે નહીં આવું? કબૂલ કરો તો આગળ કથા હાલશે, નકર બંધ થઈ જાય. મારા જીવન છે, હું એનો આત્મા, એ મારો આત્મા, હું એનું મન, એ મારું મન, મારા જીવન છે, એમ એવો અહંકાર સગા સંબંધી પ્રત્યે છે, એમ નિષ્કુળાનંદ સ્વામી વર્ણવે છે. અન્ન ધન માલ મારા, મારા પશુ પરિવાર. અન્ન ધન માલ મિલકત બધું મારું, પશુઓ મારા, ધન મારું, મારા પશુ પરિવાર. કુળ મારું ઊંચું અતિ, હું કુળનો શણગાર. જોયું? હું કુળનો શણગાર છું, હું કુળનો મોભ છું. મને બધાય પૂછે, હું આખા કુટુંબનો જાણ્યો કાકો છું. મને પૂછીને બધાય કરે, હું કહું એમ કરે. હું કુળનો શણગાર, હું કુળનો મોબતી, હું કુળનો મોભાર. મારે આધારે બધા જીવે છે, હું એને આધારે જીવું છું. એ મારું કયું કરે છે, હું એનું કયું કરું છું. આ અહંકાર. અહંકાર એ જ અંધારું, અંધારામાં ભગવાન ન હોય એમ હૃદય પ્રકાશ કહે છે. મારા બાપ દાદે બહુ કર્યા મોરે મોટા કામ, તે ઘરનો હું દીકરો, નહીં લજાવું નામ. જોયું? મારા બાપ દાદા ગામના પટેલ હતા. હે, મારા બાપ દાદા ધારાસભ્ય થયા હતા, સંસદ સભ્ય થયા હતા. હે, ઈ કુટુંબનો હું દીકરો છું. હું હવે એનું નામ નહીં લજાવું. આનું નામ અહંકાર છે અને આનું નામ અંધારું છે. હું મોટો હું મોવડી. જોયું? હું મોટો હું મોવડી, પૂછે સૌ મને વાત, દાસ દાસી માહરે કરે સેવા દિન રાત. હું મોટો હું મોવડી, હું પ્રમુખ, હું ધારાસભ્ય, હું સંસદ સભ્ય. આ અહંકાર. પેલા મારા માન્યા, પછી હું માન્યું. કા હું ફલાણી નાયત, હું કણબી કે હું કડિયો, હું લેવો નું કડવો નું હોની નું, ઉતાવળો ને લુવાવડો ને, હું વાળન ને હજામ ને, હું ગાંજિયો ને, હું લાંબો ને હું ટૂંકો ને, હું પોળો ને હું જાડો ને, હું રૂપાળો ને હું પાતળો ને, હું અધિકારી, હું વેપારી, હું વિદ્યાર્થી, હું નોકરિયાત, હું મિસ્ત્રી, હું કારીગર, હા હું કોમ્પ્યુટર એન્જિનિયર, હું LIC નો અધિકારી, હું ડોક્ટર, હું વકીલ, હું ન્યાયાધીશ, હું મરી ગયો. અને યાદ રાખજો, સમાજમાં દેખાય છે હાવ મોટે ઠેકાણે જેટલા ગયા એ ભજન નથી કરી શકતા. એ નિત નિયમ કરતા હોય. મોટા અધિકારી થયા, મોટા રૂપિયાવાળા થયા, મોટા મોબતી કુટુંબના થયા, ગામના મોટેરા થયા, ત્યાં ન હોય માળા, શાંતિ ન હોય, નવરાશ નથી એમ કર્યા કરે. હું જોયું હે, જોયું ને. હું અમે ભડિયાદ હતા ને, ભડિયાદ ગામ, ભડિયાદર ઉના પાસે, ત્યાં અમે ગયા હતા. ત્યાંના વિદ્યાર્થી અમારે ત્યાં ભણતા હતા, પછી લઈ ગયા. તો અમે તો બધા આમ ગયા ને, સાંજે 5 વાગે ગયા, બધા ભેગા થયા. એ કોઈ છોકરા ઉપર કપડું નહોતું, એવી ગામની પરિસ્થિતિ. નીચે ચડિયું પહેર્યું હતું, લેંઘા પહેર્યા હતા, એ બધા તૂટલ ફૂટલ બધા. પછી તો બધા ભેગા થઈને આવ્યા, આજ બાવા આવ્યા છે, ખેલ કરશે એવા અર્થમાં આવે, એને કાંઈ બીજી ખબર નહોતી. તો અમે બેઠા ને આમ બેસી ગયા બધા 25-50 માણા. ઓધા બાપા ભેળા હતા.
તો એની પાસે એક બાપા બેઠા ને પૂછ્યું, બાપા તમારે કેટલા દીકરા? મારે 6 દીકરા કેફમાં. તો બીજાને પૂછ્યું નહોતું તોય કે મારે 8 દીકરા. એ કોઈને પહેરવા કપડું નહોતું. તમારે ન, મારે 1 દીકરો, એ કોઈ તો એનું અભિમાન. મારે 1 દીકરો સિવિલમાં છે, સિવિલમાં આર્કિટેક્ટ થઈ ગયો, હજી તો ભણે છે, ત્યાં પગાર ચાલુ થઈ ગયો છે, તમારે આવો એમ કયો ને. એટલે જો આવશે તો એ હોત કે હજી તો નોકરી કરતો તો ત્યાં, હજી તો ભણતો તો ત્યાં નોકરી મળી ગઈ એમ આ કે. એટલે એટલે હલવાય. આવો ક્યાંય છોકરો જોયો નહીં. ભણતો તો ત્યાં નોકરી મળી ગઈ. કા અમારા દેશમાં તો હમણાં એવું હાલ્યું છે, આ મુંબઈ વાળાને દુબઈ વાળાને કહું છું, માર્કેટિંગ યાર્ડમાં દુકાન લઈ લે એટલે હક પણ થઈ જાય. અને પછી હગાઈ સગ પણ લગ્ન થઈ જાય એટલે દુકાન વેચી નાખે. ઓલા કે માળા આ તો ગજબ, આ તમારી નાઈત લબડી રહી કે નહીં? સાચું બોલો, કયો લબડી રહી? હવે તો અમારે આવું હાલ્યું છે, સાયકલ્યા હાવ મરી જવાના હો. આ બધા ઝેર પીને મરવાના છે, જોજો. એવી ચાગલાય, એવો કેપ, એવી વાયડાય, એવું અભિમાન ચડી ગયું છે. આને એકવાર એવો ફટકો લાગવાનો છે કે ડોક્ટરો આને પૂગવાના નથી, તો એમ મરી જવાના છે. એવા ચાગલા થઈ ગયા છે. લ્યો, ઓમ ખાતેદાર થવું છે, ઓમ ખેતી કરવી નથી. ઓમ ખાતેદાર રહેવું છે, ખેતી કરવી નથી. દૂધ ખાવું છે, છાણને અડવું નથી. દૂધ ખાવું છે, છાણને અડવું નથી. ખેતરે જવું નથી, ખેતી જોઈ છે. આ અહંકાર, અહંકાર તમને મારશે, યાદ રાખજો. તમે બહુ ચડી જાઓમાં બહુ ન ચડો, બહુ ન ચડો. ચડીને પાછા ઉતરી શકો એટલા ઊંચે ચડો. ચડ્યા પછી પરબારા પડો એટલી ઊંચાઈએ ન ચડો. ચડીને પડો એટલી ઊંચાઈએ નહીં ચડશો. તમે જેમ નિરાતે ચડ્યા એમ નિરાતે ઉતરી જાઓ, એમ ચડો. હું કહું છું આ ગાડીઓ વાળાને, તમે બળદ હાંકતા હતા તેને પૂંછડું હતું, એ પૂંછડું ગોળ થઈને ગાડીમાં સ્ટેરિંગ બન્યું છે, એટલું યાદ રાખજો. પાછું એ સ્ટેરિંગ કંઈ લાંબુ થઈ જાય ને પૂંછડું બની જાય, કાંઈ નક્કી નહીં. ખોટી વાત છે. આ દ્રષ્ટાંત કેમ છે ભાઈ નવતમભાઈ? બળદનું પૂંછડું તમે જ નહીં જોયું હોય. કા અરવિંદભાઈ અણિયાળા હતા તો એ બળદ હાંકતા ને, પૂંછડું હાથમાં લેતા, એ લાંબુ. અને એ તમે ગાડી લીધી, તમારા જ બળદનું પૂંછડું ગોળ બની તમારી ગાડીમાં સ્ટેરિંગમાં ફિટ થયું છે. કારણ કે બળદ મરી ગયા પછી ગાડી લીધી છે ને, તો પછી એ જ પૂંછડું હોય ને. હવે ઈ સ્ટેરિંગ પાછું ગોળ મટીને કઈ લાંબુ પૂંછડું બની જાય અને પાછો બળદિયો હાંકો કઈ પડે. આ ખાસ અનુસંધાન રાખજો, તો અહંકાર, અભિમાન નહીં આવે. જો કેવો અહંકાર લખ્યો. ઓલો બિલાડો હોય ને, બિલાડો પેલા ઓલા માટીના કબાટ, કોઠલા ખેડૂતો અમારે રાખતા. એમાં દહીં પડ્યું હોય, એમાં માખણ હોય, એમાં રોટલા હોય, એમાં ઘી હોય. પછી એક ખેડૂને ત્યાં એક બિલાડો એમાં માખણ ખાવા માટે ઘરી ગયો કોઠલામાં. પછી ઓલો મોટો પરોણો લઈ આવ્યો અને કોઠલામાં આમ કરે, તો ઓલો હું એમ કરે. પછી આ બાજુ જાય, ન્યા આમ ઘોંકો મારે, હું એવો આમ દૂધ દહીં અને માખણ ખાઈને એવો જાયમો તો બિલાડો.
એમ માયાના માખણ ખાઈને આપણો અહંકાર બિલાડા જેવો બન્યો છે. હું ઘોઘવાટા કર્યા કરે છે. એકવાર અમે ગોંડલ ગયા હતા, એક મિશ્રીને પધરામણી, તો એવી આમ વાતો કરે, માંડ હાલી શકતા હતા બાપા, પણ એવી વાતો કરતા હતા કે એના છોકરા પૂગતા નહોતા. એક જ સરખા 3 છોકરા, 3 છોકરા પરણાવ્યા, 3 છોકરાને ત્યાં છોકરા, એને ત્યાં છોકરા, આમ ખરેખરા મકાન, એક જ હરખા મકાન, એક જ હરખી ડેલી, એક જ હરખા ફ્રીજ, બધું આમ વર્ણન કરે હો અમારી પાસે. લ્યો, જોયું સ્વામી, અમારી ઉપર ભગવાનની દયા જોયું ને? એવું અમે કર્યું છે કે કોઈ છોકરાને એમ ન લાગે કે મારું મકાન બરાબર નથી. એક જ સરખું બધાને કરી દીધું છે. જો આમાં અમારે કાંઈ ઘટે છે? મને એમ કીધું અમને અમારે કાંઈ ઘટે છે આમાં? પછી બધું મેં સાંભળી લીધું. રસોઈ ચાલુ થઈ, પધરામણી થઈ ગઈ, પછી નિરાતે બેઠા. પછી મેં બાપાને કીધું કે બાપા આમાં એક વાનું ઘટે છે. મને કે તમે તો ગજબ કરી. હું કહું મેં ગજબ કરી કે તમે ગજબ કરી? મારે સાંભળવું નથી, તમે મને સંભળાવ્યું. મારા સાંભળવું જ નથી તમારું વર્ણન. એમ કરીને મેં કીધું એક વાનું ઘટે છે. મેં એનો કોટો મોરી નાખ્યો. કોટો મોરી નાખે એને સાધુ જાણજો. કોટાને પાણી પાય એ તુચ્છ બુદ્ધિવાળા છે. મેં કોટો મોરી નાખ્યો. હું કહું બાપામાં એક વાનું ઘટે છે. મને કે શું ઘટે છે? હું કહું સંતોષ. હા, એ નથી હોય એ કોઈ ઘરમાં. હું કહું બાપા હવે સંતોષ ઘટે છે. જો ગોંડલના યાર્ડમાં ક્યાંય સંતોષની દુકાન હોય તો લઈ આવો. એણે કબૂલ કર્યો. લગભગ 70, 75, 80 વર્ષના બાપા હતા. એને એ ખબર નહોતી કે આમાં સંતોષ ઘટે છે. કારણ કે સંતોષ જ ઘટતો હોય ને, ઓલા એનું કુટુંબના ગરીબ છે એને આ હેરાન કરે એટલે સંતોષ ઘટ્યો કહેવાય ને. ગરીબ માણાના દુઃખને જોઈ શકે એ સાચો સુખી છે. દુઃખીના દુઃખને જોઈ શકે એ સાચો સુખી છે. યાદ રાખો. સંસારીને આશ્વાસનરૂપ થાય, સંસારીના દુઃખને જાણી શકે એ જ સાચો સાધુ છે. સત્સંગીના દુઃખને જાણી શકે એ જ સાચો સાધુ છે. સાક્ષાત સવિતામાં સ્વામી બાપા એમ કહી ગયા છે કે સત્સંગીના દુઃખમાં ભાગ લે એ સાધુ શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તે છે. આમ નક્કી કરવું. શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે કોણ વર્તે છે? હે તો કે સત્સંગીના દુઃખમાં ભાગ લઈ શકે. ઈ આવો શબ્દ બોલી નાખ્યો સ્વામી બાપાએ. અહંકાર મૂકજો. ખ્યાલ આવ્યો? હું મોટો, હું મોબતી, હું કુળનો શણગાર. લ્યો, મારે દાદે બહુ કર્યા મોટા મોટા કામ. એ ઘરનો હું દીકરો, હું નહીં લજાવું નામ. હું મોટો, હું મોવડી, પૂછે મને બધાય, દાસ દાસી બધાય હું જેમ કહું એમ કરે. હે આમ આમ ઘંટડી મારું તાતો 25 જણા આવીને ભરે, જી સાહેબ, જી સાહેબ, જી સાહેબ. હે આવો અહંકાર. હુકમ ન ફરે મારો, કંપે સર્વે જન. શહેરપુર ગઢ ગામનો હું છું એક રાજન. હું રાજા છું. મારો હુકમ પાછો ફરે નહીં, હું કહું એમ કરે. મારે ત્રિલોકમાં કોણ આવે કહો આજ. જુઓ સર્વે જગતથી મારી મોટી લાજ. હું જે કરું તે થાય છે, હું કરું તે ન ફરે કામ. હું ચલાવું તેમ ચાલે ખરું. હું છું સૌનો શ્યામ,
મારું ધાર્યું થાય છે, ન ધાર્યું ન થાય, ન થાય, મારું ધાર્યું થાય છે, ન ધાર્યું નવો થાય, બીજો મારી બરાબર જુઓ નથી જગમાય. આમ કરતા હો ને બધા ઘરે હગા, વાસ્તુ શું કામ કરાવે ખબર? વાસ્તુ એટલા માટે જ કરાવે, બીજું કાંઈ ન હોય. એને કાંઈ ઘર અપવિત્ર નથી જ પવિત્ર કરવું પડે ને, બધું પવિત્ર જ છે ને બધું અપવિત્ર જ છે, એમાં કાંઈ ઠેકાણું ન હોય. એ વાસ્તુ જ એટલા માટે કરાવતા હોય. જો ફ્લેટ થયો, ઓમ પૂછે કે તમારે કેટલા રૂપિયા છે, તો બોલે નહીં હો, એ અભિમાન છે. રૂપિયા છે એમ કેવું, એ ન કેવું, એને એનું માન છે રૂપિયાનું, એટલે નથી બોલતો. રૂપિયા એટલા છે એમ બોલે, એને રૂપિયાનું માન છે. મારે એકોય દીકરા નહીં એનું માન, મારે જાજા દીકરા એનું માન. ઓલા એક જણાને મેં પૂછ્યું સાધુ થવું છે, તો કે હું એકનો એક છું. એટલે મારો આ તો ન્યા હું કે હું એકનો એક છું. આ જાણે બધા જાજા હશે, 10 જણ આટલા આવ્યા છે. એ હું સમજતો હશે એના મનમાં? હે, એ તો હું એકનો એક છું. લે, આ જો અભિમાન. આમ વાત વાતમાં અભિમાન હોય. હું ત્યાગી, અમારે ત્યાગી, હું ત્યાગી, હું શાસ્ત્રી, હું પુરાણી પંડિત, હું સંગીતકાર, હું કથાકાર, હું સાહિત્યકાર, હું કાવ્યકાર, હું કીર્તનકાર, હું તબલચી, હું જાંજ પખાજ વગાડું, મજીરા વગાડું, હું ઘૂઘરા, હું નૃત્યકાર. લ્યો, જો આવા બધા અભિમાન. અહીંયા કે છે મારી બરોબર ત્રિલોકમાં નથી કોઈ, હું જેમ કરું એમ થાય, મારું ધાર્યું કોઈ ફેરવી શકે નહીં, મારો શબ્દ નીકળ્યો એટલે પૂરું, કોઈ ઉથાપી શકે નહીં. હું રૂપાળો, હું રૂડો ઘણું, હું ગોરો અંગ અપાર, થોભા કલમા કાતરા, મારી મૂછ વળદાર. હે, મૂછું રાખે અને મૂછુંનો અભિમાન હોય. મૂછવાળાને મૂછું પડાવી દો, લ્યો, મૂછુંનો અભિમાન હોય. મારી મૂછ વળદાર, કલમા કાતરા, વાળ ને વાળ આમ ખરેખર આ છોકરાઓને વાળ બહુ વાલા હોય. હે, મેં એક છોકરાને પૂછ્યું તને વાલા વાલું હું? તો કે તમે બહુ વાલા. પછી મને વાળ વાલા છે. હું કહું વાળથી હું વાલો છું? તો કે હા. હું કહું તો વાળ કાપી નાખ. તો કે કાપવું નહીં. તો કોણ વાલું થયું? હું વાળથી વાલો. આ વાળ ઘણા રંગાવતા હોય, ધોળા થઈ જાય ને એને રંગાવે. એને વાળનું અભિમાન છે, એને યુવાનીનું અભિમાન છે. એમ 60 વર્ષ થયા હોય ને, 60 વર્ષની ઉંમર હોય ને, ત્યાં સુધી પૂછો બાપા કેટલા થયા? 5 ઓછા કી 60-65 સુધી. અને 60-65 પછી કયો બાપા કેટલા વર્ષ થયા? 5 વધારીને કી. અને 90 વર્ષના થાય તા તો 100 પૂગી જાય. 100 વર્ષ થયા, 100 વર્ષ. સપન્યામાં હું 4 વર્ષનો હતો, 4 વર્ષનો. અભિમાન. ઓલા વિદેશમાં ઓલા ઘનશ્યામભાઈને ભગતે કીધું કેમ બાપા? બાપા કહેતા નહીં હો, હાવ ગોથા ખાઈ સાવ, હા લે સાવ હાલી શકતા નથી. ત્યાંથી અહીં દવાખાનું કરવા આવે, અહીં સારવાર ન થાય વળી લંડન દવાખાને જાય, લંડન સારવાર ન થાય વળી અહીં સારવાર કરવા આવે. હાવ દિવસો ગણાય છે, છતાં એમ કે મને બાપો કહેતા નહીં હો. જો ત્યાં હું સમાગમ કર્યા વગર બાપો થવાય? અમે કહીએ બૈરાવને ડોસ્યું, તમે તો કહીજો હે ડોસ્યું, જાઓ કહેવા તો જાઓ. તમારા ઘરવાળાને ડોશી કહો તો પૂરું થઈ જાય, રસોઈ બંધ થઈ જાય. કહી શકશો ડોશી?
એનું નામ લઈને બોલો છો એના કરતા ડોશી કેવી હારી હોય તોય ન કહેવાય. જો ડોશી હોય તોય કહેવાય નહીં. એટલું અભિમાન યુવાવસ્થાનું છે, એટલું અભિમાન જીવનનું છે, એટલું અભિમાન વિષય ભોગનું છે. આ અહંકારનું નિરૂપણ કરું છું. હે આમ પૂછીને હરિભક્તોને ઘણા અજાણ્યા આવે ને, કેમ છે? બહુ મજા છે સ્વામી, બહુ સારું છે, બહુ મજા છે. દીકરાને ત્યાં પારણા બંધાઈ ગયા છે. હમણાં નવો ફ્લેટ લીધો છે. નાનો છોકરો જરાક બેદરકાર હતો, હવે એ લાગી ગયો છે કામે. સ્વામી આમ તો બહુ મજા છે. પછી છોકરા અહીંથી ઉઠીને વયા જાય ને પછી મને નિરાતે કહે, જરાક ઓલો વસ્તેરો છે ને એ થોડોક દારૂ પીતા શીખી ગયો છે. અરે તારી ભલી થાય ગઈ. જરાક એને કહેજો ને. પણ સ્વામી જોજો, મેં તમને કીધું છે મને ખબર ન પડવી જોઈએ. આમ જ મરી ગયા. મેં તમને કીધું છે એ તમને ખબર ન પડવી જોઈએ. આ વિદેશવાળા શું કે જોબ ચાલે છે, જોબ. જોબ એટલે નોકરી. શેની નોકરી કરો છો એમ કોઈને પૂછતા નહીં. હો, કોઈને પૂછતા નહીં. અહીંનો ડોક્ટર ત્યાં દવાખાનામાં પોતા કરતો હોય અને બોલે જોબ કરું છું. હે, અહીંનો વકીલ હોય અને ત્યાં ટ્રકમાં દાગીના ફેરવતો હોય. અને અહીં આવે ને, જરાક આવજો ને, ટાઈમ નથી, ટાઈમ નથી. અમારે જરાય ટાઈમ ન હોય. હા, અને એકાદો એનો હાળો ને એકાદો હાઢુભાઈ ને એકાદું નાનો ભાઈ ને એકાદું મામાનો દીકરો ભેળા ને ભેળા દોડ્યા કરે. અમેરિકાથી આવ્યા છે, અમેરિકાથી આવ્યા છે. ભાઈ દર્શને આવશો? ના, દર્શનનો ટાઈમ નહીં મળે. શું કરો છો? જોબ કરું છું, જોબ. પૂછાય નહીં કેટલો પગાર અને કે હું જોબ, એમ પૂછાય નહીં. લ્યો, ત્યાં શરૂઆતમાં ગયા હોય ને, અમે ગયા હોય એ અરસામાં કોઈ અહીંથી આવ્યા હોય ને, એને પૂછાય નહીં કેમ છે એમ, તરત રોવા જ માંડે. આપણે છાના રાખવા ભારે પડે. એટલે ભાઈ હલવાઈ ગયા. સાંજે ખાધા ભેળા થઈ છે. અહીંયા 2 રોટલા સવારે ટટકાવતો હોય, બપોરે હારી પેટ ઠાકોર જમતા હોય, પાછો કોરેડી રોંઢાની જુદી, અને સાંજે અડધો કિલો ખીચડી હોય નાળિયેર જેટલી. મારી પાસે 2-3 4 પાવડા ઘી નાખી દે, ખળી ઊભી રહી જાય એવું ભગર ભેંસનું દૂધ અહીં ખાતો હોય. અને ઘીમાં ચોળવેલા બાજરાના રોટલા 3-4 દબાવી દેતો હોય. અને ત્યાં સવારમાં સિરિયલ, ઘઉંના ગોગડા દૂધમાં નાખીને પીતા થાય, હાલતા. બપોરે કાંઈ ન મળે, ઠાકોરજી ભૂખ્યા હોઈ જાય, આરામ. પછી સાંજે આવીને રસોઈ કરે. જો હંપ હોય તો હંપ. હું ઓલી એની બાયડી એમ કે, હું વઘાર મૂકું તું રીંગણા કાપ. આનું નામ હંપ. કારણ કે 2 નોકરી કરીને આવ્યા હોય, થાકીને થોડ થઈ ગયા હોય, હાવ ટેલી રહ્યા હોય. જો એક વળગે તો જ બીજી વળગે, નકર બીજો વળગે નહીં. પછી હંપીને એક જણો શાક સુધાની, એક જણો વઘાર મૂકે, અને પછી 2 ખાઈ લે. સવારે જે વહેલો ઉઠે એ દૂધ પીને હાલતો. સવારમાં કાંઈ કોઈને પૂછવાનું નથી. બધાનો ટાઈમનો, નોકરીનો જુદો જુદો ટાઈમ હોય. પણ અહીંયા આવે તો એવો અહંકાર બતાવે, એવો અહંકાર બતાવે, એવો અહંકાર બતાવે. આ અંધારું હૃદય પ્રકાશની હું વાતો કરું છું. એમાં છે સુખી ઘણા, બહુ સારા સત્સંગી છે. અહીંયા બગડ્યા હોય ત્યાં જઈને સુધરી જાય છે. વિદેશમાં જઈ અણિશુદ્ધ નિયમ પાળનારા, અણિશુદ્ધ રવિવારની સભાઓ કરનારા, અણિશુદ્ધ ધર્મ પાળનારા, માસિક ધર્મ, બ્રહ્મચર્ય ધર્મ,
વર્ણાશ્રમ ધર્મ, કેટલાય ધર્મો અણીશુદ્ધ પાળનારા, નિયમ, નિશ્ચય, ચેષ્ટા, આરતી, ગોળી, ઘર, સભા, નિષ્કુળાન કાવ્યની કથા, વતનામૃતની કથા, અણીશુદ્ધ સત્સંગ રાખનારા વિદેશમાં પણ છે. એમ નથી ત્યાં ગયેલા બધા બગડેલા જ છે અને અહીં રહેલા બધા સુધરેલા જ છે, એમ નથી. જે હૃદય પ્રકાશને વાંચતો હશે એના હૃદયમાં પ્રકાશ હશે, અને જેના હૃદયમાં પ્રકાશ હશે એનો સત્સંગ ટકશે. લ્યો, આવો અનેક પ્રકારનો અહંકાર, હું વક્તા, હું વાચાળ, હું મંડળીનો મેત, મારા મુખની વાર્તા સૌ સુણે કરીએ, હું ગુરુ, હું ઘરડો, બીજા સર્વે બાળ, મારી બરોબર એ સૌ આવે નહીં કોઈ કાળ, હું મારું કરી માન્યું જગમાં યત કિંચિત, એ અહંતા રૂપની શીશ સુણી લે રીત. અહમ મમતે રાખ્યા હતી ભરી ભીતર મોજાર, જે જે પદાર્થ જગતમાં નામ રૂપ ગુણાકાર, છલો છલ શરીરમાં ભર્યા એ ભરપૂર, કહો હરિ તે ક્યાં રહે શિષ્ય સમજ જરૂર. હવે કબૂલાત શરૂ થાય છે. કબૂલ કરવાનું ગુરુ કહે છે. શિષ્ય તું હમીજ, હવે હમીજ, આમાં ક્યાં ભગવાન રહી? છલો છલ ભર્યા છે, મોઢું બંધાય નહીં, સીવી શકાય નહીં, કોથળાને એટલો કોથળો ભરી દીધો છે, આમાં ભગવાન ક્યાં રે? શિષ્ય વિચાર કર, દીન બહુથી દાખલો તે આદર્યો છે આપ, પણ કેમ આવે હરિ ત્યાં તારા ઘરમાં પાપ? બહુ દિવસનો તું દાખલો કરે છે ભગવાનને રાખવાનો, ભગવાન નહીં આવે. કાઢ્યા ન નિસરે કોઈથી, એવા ઘાયલા છે મૂળ, કળે બળે જાય કાઢવા તો સોસો કરે એ શૂળ. એવા ભર્યા છે, કળ કરીને બળ કરીને કાઢશો ને ઉલટાના એ દુઃખરૂપ થવાના છે. ગુરુ કહે છે હરિને દોષ દઈશમાં, શ્રી હરિ છે જો તૈયાર, આવી વસે અંતરે જો હોય નવરું નિર્ધાર. ભગવાનને દોષ દેતો નહીં ભાઈ, કે ભગવાન કેમ મારા અંતરમાં આવતા નથી? જો તારું અંતર નવરું હશે, શુદ્ધ હશે, ચોખ્ખું હશે તો ભગવાન આવીને રહેશે. હરિ પછી ગોબર વાડે ઘર ભર્યું, ઉકરડો અતિ ગંધ્ય, એવું અંતર તારું કેમ રહે હરિ તે મધ્ય. ગોબર વાડે ઘર ઉકરડો, તારું અંતર કાંઈ ફેર નથી, ત્યાં ભગવાન ક્યાંથી રહે? અંતર અતિ શુદ્ધ, અતિ અશુદ્ધ, વિવિધ ભાતે વિકારે ભર્યું, ત્યાં રહે કેમ બુદ્ધ. અતિ શુદ્ધ જે શ્રી હરિ. ત્યારે શિષ્ય કે છે સ્વામી તમે કહો એ વાત સાવ સાચી છે, હું ગુનેગાર છું, હું દોષિત છું, મારી બધી ભૂલ છે, મેં અંધારાને અંજવાળું માન્યું, અંતરમાં ગોબર વાળો છે, ઉકરડા ભેગા કર્યા છે, મારી ઉપર રાજી રહેજો. ઇતિ શ્રી હૃદય પ્રકાશ મધ્યે સદગુરુ શિષ્ય સંવાદે ચતુર્થ પ્રસંગ. હવે કાલે પૂર્ણાહુતિ છે, હૃદય પ્રકાશ હવે આવતી શિબિરમાં, બાકીનો ગ્રંથ અધૂરો આવતી શિબિરમાં લેશું. રાજી રહેજો. વિસ્તાર ન કરું તો તમે સમજી શકો નહીં, વિસ્તાર કરું તો ગ્રંથ પૂરો થાય નહીં. ગ્રંથ પૂરો કરવાનો આગ્રહ ન રાખશો, અંધારાને પૂરું કરી દેવું, અંજવાળાને જગ્યા આપવી, એમાં આગ્રહ રાખજો. આ 4 પ્રસંગ વાંચ્યા, એમાં એટલો સાર આવ્યો. આપણી ભૂલને કબૂલ કરતા શીખો. આપણું અજ્ઞાન માં હા પાડી દો. સંત કહે આ તારું અજ્ઞાન છે, હા સ્વામી. સંત કહે આ તારી ભૂલ છે, હા સ્વામી. સંત કહે તે શત્રુને મિત્ર માન્યા છે, હા સ્વામી. આ હૃદય પ્રકાશ, હૃદયમાં પ્રકાશ થવાનું મંગળાચરણ છે. સ્વભાવ છે, પણ મારામાં સ્વભાવ છે એમ બોલે તો એ સ્વભાવથી જુદો છે, એમ અનેક વચનામૃતો કહે છે, અનેક સાક્ષાત સવિતાના કિરણો કહે છે. એ ન્યાયે તમે આ સંસારી છો અને મારી અને નિષ્કુળાનંદ સ્વામીની આવી વાતો સાંભળો છો, માટે તમે સદાય એનાથી જુદા છો અને જુદા રહેશો, એવા શુભ આશીર્વાદ.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જયંતિભાઈ બહુ રાજી થઈ ગયા. તમે અમારા સ્વભાવને ટોકો છો તો અમારા પરમ હેતુ છે. હા બરાબર, બસ એટલું જ સમજવાનું છે. પણ સ્વભાવને પોષણ કરવા માટે હું આ વાત નથી કરતો. હિંમત ન હારી જાવ એટલે હું આ વાત કરું છું. નકર બહુ સ્વભાવની વાત કરું તો હિંમત હારી જાઓ, અને બહુ તમને ક્ષમા આપી દઉં તો તમે બેદરકાર થઈ જાઓ. બેદરકારી થશો નહીં અને હિંમતે હારશો નહીં. આપણે બધા ભેગા જ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. તમે ત્યાં હારી જાઓ, જ્યાં એમ લાગે કે હવે વાહામાં ઘા આવવાના છે, તે આપણને વાત કરી દેજો. જુઓ પછી. સારું.